હોસ્પિટલમાં મોત મામલે આ મોટો ખુલાસો થયો છે। ઝી 24 કલાક પાસે સૌથી મોટી માહિતી ખ્યાતિ હોસ્પિટલને લઈને સામે આવી છે। ખ્યાતિ ગ્રુપના ચેરમેન કાર્તિક પટેલ હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, સામે નથી આવી રહ્યા। આ સમગ્ર તેમના જે કાંડ બહાર આવ્યા છે તેને લઈને બે નિર્દોષના મોત છતાં એક શબ્દ બોલવા માટે તૈયાર નથી। તો આપ જુઓ, સૌથી મોટો ખુલાસોની જે માહિતી ઝી 24 કલાક પાસે આવી છે। ખ્યાતિ ગ્રુપના ચેરમેન કાર્તિક પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। બે નિર્દોષના મોત છતાં કાર્તિક પટેલ એક પણ શબ્દ બોલ્યા નથી। બે દર્દીના મોત છતાં હલ્યું નથી કાર્તિક પટેલના પેટનું પાણી। ખ્યાતિ ગ્રુપના ચેરમેન કાર્તિક જે પટેલ ક્યારે બહાર આવશે? ખ્યાતિ ગ્રુપની હોસ્પિટલનું તમામ સંચાલન કરે છે ચિરાગ રાજપૂત। હોસ્પિટલમાં ચિરાગ રાજપૂતની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે। ચિરાગ રાજપૂત ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર છે। આ બંને ચહેરા આપ ધ્યાનથી જુઓ અને આ બંને લોકો જે છે એ લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, એક શબ્દ બોલવા માટે તૈયાર નથી। એમની હોસ્પિટલમાં આટલો મોટો કાંડ થઈ ગયો। હોસ્પિટલમાં જે ભોળી જનતા છે તે લોકોને કેમ્પ કરી, તે લોકોને ફૂસલાવી અને તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા। તેમની જાણ બહાર, તેમના પરિવારની જાણ બહાર, એમને શું થયું છે એના રિપોર્ટ બતાવ્યા વગર જ તેમની પાસે જે એન્જિયોગ્રાફી કરાવી દેવામાં આવી। બે લોકોના મોત થયા તેમ છતાં પણ તે લોકો સામે નથી આવી રહ્યા। સપના શર્મા અમારી સાથે જોડાયેલા છે। સપના, એક પછી એક ખ્યાતિ હોસ્પિટલ છે તેના કાંડ જે સામે આવ્યા છે અને અત્યાર સુધી કેટલાય લોકો છે, કેટલાય પરિવાર છે કે તેમની ભોળી વાતોમાં આવીને બિચારી ભોળી પ્રજા છે ભોળવાઈ જતી હોય છે અને અત્યાર સુધી કેટલાય લોકોના આ રીતે જીવ લીધા હશે। આ તો બે બાબતો સામે આવી એટલે આ સમગ્ર મોટું કૌભાંડ સામે આવ્યું ખ્યાતિ હોસ્પિટલનું। બિલકુલ દીક્ષિતા, આ બીજી વખત આ પ્રકારની જે ઘટના છે સામે આવી છે, પરંતુ સવાલ એ છે કે જ્યારે સાણંદના આ જ રીતે જ્યારે ભોળી જનતાને કેમ્પ યોજીને અહીં લાવવામાં આવ્યા ત્યારે કેમ પ્રશાસને પગલાં ન લીધા? જો એ જ સમયે પગલાં લેવાઈ ગયા હોત તો ફરીવાર આ રીતે જે કડીના લોકો છે, જે બોરીસણા ગામના જે લોકો છે એમનો ભોગ ના લેવાયો હોત। પરંતુ દાખલો બેસાડવામાં ક્યાંક જે પ્રશાસન છે એ ચૂકી ગયું અને એ જ આ પરિણામ છે કે આપણે જોયા કે જે બે એક ફાઉન્ડર છે, એક ડાયરેક્ટર છે, બેમાંથી કોઈ પણ અહીં આવીને જવાબ આપવા તૈયાર નથી। ચિરાગ રાજપૂત કે જે ખુદ અહીં ડાયરેક્ટર છે એવો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તેઓ પણ હજી સુધી જવાબ આપવા માટે તૈયાર નથી। તેઓ મેડિકલ ફિલ્ડમાંથી છે। જ્યારે પણ મેડિકલની ડિગ્રી લઈએ ત્યારે આપણે શપથ લઈએ છીએ કે દર્દીની સારવાર માટે આપણે હંમેશા તૈનાત રહીશું, પરંતુ અહીં તો ઘટના થઈ ગઈ છે, મોટું કૌભાંડ થઈ ગયું છે, પરંતુ તેમ છતાં તેઓ જવાબ આપવા માટે હજી સુધી તૈનાત નથી, અહીં જોવા નથી મળી રહ્યા। જે દર્દીઓ છે, સંબંધીઓ છે, એમનો અધિકાર છે, પરંતુ એ અધિકાર પણ તેમને છીનવી લીધો છે અને એટલા જ માટે તેમને જવાબ આપવા માટેનો પણ પોતાની જે ફરજ હોવી જોઈએ એનું ભાન નથી અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે। હજી સુધી જે હોસ્પિટલના જે લોકો છે તેમાંથી કોઈ પણ અહીં જવાબ આપવા માટે તૈયાર નથી। કોણ આ લોકોની જવાબદારી નક્કી કરશે તો સૌથી મોટો સવાલ છે। અંદર જે મેડિકલ હેલ્થ ઓફિસર છે, સાથે જ પોલીસની ટીમ છે, સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને જે કાઉન્સિલર છે કે જેમના ખુદના જે પરિવારના ભાઈ છે તેમનું પણ મૃત્યુ નિપજી ચૂક્યું છે, તો તેઓ તમામ જે લોકો છે, આઈસીયુના જે દર્દીઓ છે, સારવાર લઈ રહ્યા છે, તેઓ પણ અંદર છે। એટલે ક્યાંક જે તેમની પૂછતાછ થઈ રહી છે, પરંતુ મોટો સવાલ એ છે કે હોસ્પિટલના લોકોને, જે જવાબદાર લોકો છે, એમને કોણ સવાલ કરશે? એમની પૂછતાછ ક્યારે થશે અને એમણે પોતાની ફરજ કેમ ના નિભાવી એ સવાલ એમને કોણ કરશે? એ સૌથી મોટો સવાલ છે। અત્યારે જે દર્દીઓના સંબંધીઓ છે તેઓ હજી પણ બહાર છે અને જે ડેડ બોડી છે એ હજી સુધી તેઓ સ્વીકારી નથી રહ્યા। સ્વીકારે પણ ક્યાંથી? કારણ કે હોસ્પિટલના જે લોકો છે તેઓ પણ અહીં તૈનાત નથી। એટલે ક્યાંક જે પરિવારની વેદના છે એ માત્ર આ હોસ્પિટલના જે લોકો છે એમના સિવાય આખું રાજ્ય સમજી રહ્યું છે। દીક્ષિતા, બિલકુલથી પરિવારજનો છે તેમની પાસે બહુ બધા સવાલો છે પરંતુ જવાબ આપવાવાળું કોઈ નથી। કાર્તિક પટેલ ગઈકાલ રાત્રે જ્યારે આ સમગ્ર લોકો ત્યાં આવ્યા ત્યારે તે લોકો ત્યાં હાજર હતા। ચિરાગ રાજપૂત હાજર હતા। હોસ્પિટલના સ્ટાફનું શું કહેવું છે? તે લોકો કંઈ કહી રહ્યા છે આ બાબતે? લગભગ બપોર થવા આવી છે, પરંતુ હજી સુધી હોસ્પિટલનો કોઈ પણ સ્ટાફ અહીં તૈનાત નથી, અહીં હાજર નથી। હજી સુધી તમામ જે લોકો છે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે, પ્રશાસન અહીં પહોંચી ચૂક્યું છે, પરંતુ હોસ્પિટલની આ નિર્લજ્જતા જ કહેવાય કે હજી સુધી અહીં કોઈ ઉપસ્થિત નથી। ઝી 24 કલાકે જે હોસ્પિટલના એક્ઝિક્યુટિવ તરીકે જે અહીં ફરજ નિભાવે છે એમની સાથે પણ વાતચીત કરી, પરંતુ એમને તો હોસ્પિટલના નુકસાન કેટલું થયું છે એના કેલ્ક્યુલેશનમાં તેઓ વધારે વ્યસ્ત છે। એટલે પરિવારની જે વેદના છે, જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ
વેદનાનું કેલ્ક્યુલેશનનું કદાચ તેમને ભાન નથી. આ સિવાય પણ જે ડૉક્ટર છે કે જેમનું નામ છે દર્દીઓના કેસ પેપર ઉપર, એમને પણ હું સતત પ્રયત્ન કરી રહી છું સંપર્ક કરવાનો, પણ તેઓ પણ ફોન ઉપાડી ન શકે એટલા તેઓ વ્યસ્ત છે. હવે કયા કામમાં તેઓ વ્યસ્ત છે એ સૌથી મોટો સવાલ છે અને હજી સુધી કોઈ પણ જવાબ આપી નથી રહ્યું. આ સાથે જ જે અહીં આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે તમામ જે લોકો છે તેઓ બેઠક જે હાલ અહીં ચાલી રહી છે એમની સાથે તમામ જે લોકો છે બહાર નીકળ્યા છે, લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કે કયા પ્રકારની વાતચીત થઈ.